નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી પાઠ 10 જીભ, જે એકદમ કોમેડી પાઠ છે મિત્રો. એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. તો મિત્રો જોડાયેલા રહેજો આપણા પૂરા વિડીયો સાથે, અને વિડીયો ગમશે તો વિડીયો લાઇક કરજો. અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાટવાનું એમ 2 મોટા કાર્યો થાય છે. કેવી જીભ પાંડુરોગની સૂચક છે? તો ફીકી, સફેદ, પહોળી, નરમ અને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે. કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? તો મુખમાંથી જીભ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે, માણસ નશો કરતો હશે તો તેમ કહી શકાય. મિત્રો આ તમે અત્યારે ટ્રાય કરી રહ્યા છો, મને ખબર છે મિત્રો. જો તમે રિયલીમાં આ ટ્રાય કરી રહ્યા હોય તો વિડીયો તો એકવાર લાઈક કરી દેજો મિત્રો. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો કે લેખકે સર્વ ઇન્દ્રિયો જીભમાંનું સ્થાન વિશિષ્ટ સાથી ગણ્યું છે. તો લેખકે સવાર ઇન્દ્રિયો જીભને વિશિષ્ટ સ્થાન આપ્યું છે, કારણ કે આંખ, કાન, હાથ, પગ વગેરે ઇન્દ્રિયો 2 પરંતુ તેમનું કાર્ય એક જ છે. જેમ કે 2 પગ ચાલવાનું, 2 કાન સાંભળવાનું, નાકના 2 નસકોરા શ્વાસ લેવાનું, 2 આંખો જોવાનું વગેરે. જ્યારે જીભ એક જ છે પરંતુ બોલવાનું, સ્વાદ પારખવાનું એમ 2 કામો કરે છે. આથી લેખક સર્વ ઇન્દ્રિયો જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. ત્યારબાદ છે જીભ પરનું મનુષ્યનું સત્તા છે તેમ સાથે કહી શકાય છે કે આપણી દરેક ઇન્દ્રિયો આપણી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે, અને મોટાભાગની ઇન્દ્રિયો પણ આપણા માટે કાબુ હોતો નથી. કોઈ માટે અપશબ્દો કહે છે તો આપણી ઈચ્છા ન હોવા છતાં આપણે સાંભળવું પડે છે. આપણી આંખો પણ ઘણીવાર જોવું ન ગમે તેવા દ્રશ્યો જોઈ લે છે. ખરાબમાં ખરાબ દુર્ગંધ પણ આપણી ઈચ્છા વિરુદ્ધ આપણા નાક સુધી પહોંચે છે, પરંતુ આપણી જીભ એવો જ ઇન્દ્રિય છે જેને આપણે કાબૂમાં રાખી શકીએ છીએ. એટલે કે જીભ બોલવાનું અને સ્વાદ ચાટવાનું કાર્ય કરે છે. તેને આપણે આપણી ઈચ્છા મુજબ સંયતિ કરી શકીએ છીએ, અને આપણે ઈચ્છા ન હોય તો આપણે એક પણ શબ્દ ન બોલીએ અને આપણી ઈચ્છા વિરુદ્ધ આપણે એક પણ સ્વાદ ન ચાટીએ. આમ જીભ પર મનુષ્યની સત્તા છે તેમ કહી શકાય. ત્રીજો છે મિત્રો, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? તો કે બધી ઇન્દ્રિયોમાંથી ફક્ત જીભને જ સ્વાદ ચાટવાનો અધિકાર છે. એના વડે આપણે પદાર્થનો રસાવાદ માણી શકીએ છીએ. જીભ વડે જ આપણે વસ્તુના સ્વાદનું જ્ઞાન થાય છે. તેથી જ જીભને જ્ઞાનેન્દ્રિય ગણી શકાય છે. જ્યારે બોલવાનું કર્મ પણ જીભ દ્વારા થાય છે, તેથી આપણે જીભને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. અને આમ આ કારણોસર લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય કાર્ય સાથે સરખાવે છે. લેખક ઉચ્ચ શાસ્ત્રનો વિષમ કોયડો ક્યારે લાગુ કરે છે? શા માટે? તો કે લેખકે જ્યારે 2 ભરૂચવાસીઓને ઝઘડો કરતા સાંભળ્યા ત્યારે તેમને ખબર પડી કે ભરૂચવાસીઓ ડની જગ્યાએ લ બોલે છે. કેમ કે કેટલીક મિત્રો ગુજરાતી ભાષા એવી હોય છે કે જે 10-10 કિલોમીટરે મિત્રો બદલાતી હોય છે. જેમ કે શુદ્ધ ગુજરાતી, થોડુંક આગળ 10 કિલોમીટર તમે ક્યાં પણ જશો તમારા વિસ્તારથી તો ત્યાંથી અલગ ગુજરાતી બોલાતી હશે, તેમાં થોડુંક આગળ જશો તો થોડીક અલગ ગુજરાતી બોલાતી હશે. એવી રીતે મિત્રો તો કે જગ્યાએ લ બોલે છે. અને એટલે કે અવલોકન કર્યું હતું કે સુરત, વડોદરા, અમદાવાદ દરેક સ્થળે ળ બોલાય છે, પરંતુ ભરૂચમાં ડ બોલાતો નથી. લેખકે ઉચ્ચ શાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે. લેખકના માટે તેનું કારણ એ હોઈ શકે કે બાળપોથી નળનું ચિત્ર આપી એટલે કે નળો તેમ શીખવાડવામાં આવે છે. તે ભરૂચમાં નળ નથી, પણ તેથી ભરૂચમાં લોકોએ નળની સાથે ળનો પણ બહિષ્કાર કર્યો હશે તેમ લેખકને માને છે. તો કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જીભની ખસતી હતી લખો. તો
તો કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જીભની વિવિધ પ્રકારની હોય છે. કેટલીક જીભો આખો દિવસ પોતાના સાંભળવાના કાનમાં ઘૂમ્યા કરે છે, તો કેટલીક જીભો પોતાના કાનની ઉપાસક હોય છે, અને કેટલીક જીભો તો આત્મપ્રશંસક હોય છે. કેટલીક સાંભળનારને પોતાને ડૂબાડી દે છે. કેટલીક જીભો ખુશમખોર હોય છે અને પોતાના સાંભળનારથી ખુશમાતા જ રહેલી હોય છે. કેટલીક જીભો તો આમ કંઈક બોલતી નથી, પરંતુ સ્ત્રીઓને જોઈ વંચાળ બની જાય છે, અને કેટલીક જીભો તો બીજાના વિચારોમાં જ રહી જાય છે. કેટલીક જીભો તો સોયની જેમ જોવાનું કામ કરે છે, તો કેટલીક જીભો તો કંટાળાની જેમ વેતનાનું કામ કરે છે. કેટલીક જીભો તો નેતરની સોટી જેવી હોય છે, તો કેટલીક બોલના સાંભળાને વાગે છે, અને આમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જીભની વિવિધ પ્રકારો હસ્તે જોવા મળે છે. ત્યારબાદ છે મિત્રો છઠ્ઠો પ્રશ્ન, પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું શી રીતે શીખવાડે છે? તો કે આપણા મોઢામાં જીભની જગ્યાએ થોડીક કઠિન છે, કારણ કે જીભની આગળ આપણા 32 દાંત છે. મિત્રો ગળવાની કોઈ જરૂરત નથી, અને એની પાછળ ઊંડી ખાઈ જેવું ગળું છે. દાંત અને ગળાની વચ્ચે આપણી જીભ રહે છે. જીભને હરવા ફરવા માટે આપણા મુખના ગોખલા જેટલી મર્યાદા જગ્યા મળે છે. સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન મળે તેવી અંધારી અને સાંકડી જગ્યા આપણી જીભ રહે છે. આટલી પ્રતિકૂળતા હોવા છતાં જીભ આનંદથી કરતો ખારો, તૂટો, તીખો વગેરે સ્વાદ માણતી રહે છે. મોંની અંદર રહીને પણ તે બોલીને મનુષ્યના હૃદયના ભાવોને વ્યક્ત કરતી રહે છે. ને આમ જીભ શીખવાડે છે કે સંસારમાં સુખી રહેવું હોય તો પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ, અને પ્રતિકૂળ સંજોગોમાં પણ કર્તવ્યનું પાલનની ચૂકવવું જોઈએ નહીં. આમ જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી રહેવાનું શીખવાડે છે. તે પછી 3 જ પ્રશ્નો છે મિત્રો, અને જો મિત્રો તમે આટલો વિડીયો જોયો છે, તમને વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો પોતાના મિત્રોને શેર પણ કરી દેજો. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, કોઈ જીભ દ્વારા મનુષ્ય જાતિ આદિ બાબતો માહિતી મેળવે છે, અને આ વિધાન સંપ્રદાય ચર્ચા કરો. જીભના આધારે વ્યક્તિ ક્યારેક વિસ્તારમાં રહે છે તેનું અનુમાન લગાવી શકાય છે. અમુક શબ્દોમાં વપરાશ, બોલવાની ઢબ વગેરે જે મનુષ્યની જાતિની માહિતી આપી દે છે. જેમ કે જો નજીવા કારણસર જીભ ભયંકર શાપ આપતી દે તો સમજવું કે જીભ બ્રાહ્મણશાપી જીભ છે. બ્રાહ્મણશાપી જીભમાં હંમેશા વેદના મંત્રોના ગાન અને શાસ્ત્રોનું પતન કરી હોય છે. સોમરસનું પાલન કરતી હોય તો વિરસની વાતો કરતી અને કુસુમ બાપાણી કરતી હોય છે. જીભ ક્ષત્રિયની હોય છે તો પૈસાનું નામ આવતા જ તે જીભ ભીજાઈને જ જાય તો તે જીભ વાણિયાની હોય. જેની જીભ હંમેશા મૌન રહે અને બીજાના હુકુમમાં હામાં હા મિલાવતી રહે તો શુદ્ધની જીભ હોય. આમ આ રીતે જીભના દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે. બીજો પ્રશ્ન છે મિત્રો, જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વારવાર કેવું ના પડે મિત્રો. જીવ માટે ઈશ્વરે કેટલીક સગવડો કરી નથી તેવું લેખક શાથી કહે છે? તો કે લેખક માને છે કે જીભને આપણે ઈચ્છીએ ત્યારે મોંથી અલગ કરી શકતા હોતો તો સારું થાત. આવી સગવડોને લીધે ઘણી સમસ્યાઓ બચી શકે, જેમ કે સિનેમા, નાટક વગેરે જગ્યાએ લોકો છૂટવાથી પોતાના જીભનો ઉપયોગ કરે છે અને બીજાના દખલગીરીના રૂપ બનતા હોય છે. પરંતુ જો જીભને મોંથી અલગ કરવાની સગવડ જો ઈશ્વરે આપી હોત તો સિનેમામાં કે નાટ્યગૃહમાં પ્રવેશતા જ પહેલાં દરેકે પોતાની જીભ બહાર ડબ્બીમાં મૂકી ગઈ પછી પ્રવેશ કરવાનો હોત. મિત્રો આ બહુ એટલે હાસ્ય કાવ્ય રજૂ કરે છે મિત્રો, કે આપણી જીભ આપણે કોઈ પણ થિયેટરમાં જઈએ છીએ, આપણી જીભ કાઢીને બહાર મૂકી દો તમે પહેલાં ડબ્બીમાં. ઓકે, તે સગવડો નિયમો ઘડી શકાતા હોય અને નાટ્ય તથા સિનેમા આનંદ શાંતિપૂર્વક માણી શકાય. ઉપરાંત બહુ બોલ કરનાર વ્યક્તિઓ જો પોતાની જીભ કાઢી મૂકી દે તો મળનાર વ્યક્તિ ઘણી રાહત થઈ જાય. આ પદ્ધતિ સારી હોત મિત્રો. આવું કહેવા માંગે છે કે કંટાળ કે ઝઘડા વખતે જો આપણી જીભ કાઢી શકતા હોય તો આપણા ઘણા બધા તણાવ અને મારામારીઓ ટાળી શકાય. અને બળવાખોર ભાષણ કરનારની જીભ જો પોલીસ જપ્ત કરી લે શકતું હોય તો સારું.
વિવિધ ધર્મોના લોકો જીવ એકબીજાની અદલા બદલી થઈ જાય તો આપોઆપ ધાર્મિક એકતાનું વાતાવરણ સ્થાયી જાય. આમ જો વ્યક્તિ આવી બધી જ સગવડો જીવ માટે ઈશ્વરે કરી નથી એવું લેખક લાગે છે. ત્રીજો પ્રશ્ન છે, જીવ વિશેના લેખકના વિચારો શબ્દોમાં લખો. મિત્રો, પ્રશ્ન લખતાને પહેલાં તમને આટલી કોમેડી આ પાઠમાં આપેલી છે તો એનો કંઈક તો ઉપયોગ લેવો જોઈએ. અને આપણી ચેનલ પર આવા જ રીતે મેં બધા જ સ્વાધ્યાયો કરાવ્યા છે મિત્રો, ત્યાં તમે જઈને જોઈ શકો છો મિત્રો. ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ મિત્રો. ચાલો શરૂ કરીએ. મનુષ્યની દરેક ઇન્દ્રિયોમાં લેખકે જીભ સૌથી વિશેષ લાગે છે. આ નિબંધમાં લેખકે જીભની મહત્તા વિશે ગુણગાન ગાયા છે. લેખકે કહે છે કે આંખ, કાન, પગ વગેરે ઇન્દ્રિયો બે જોડીમાં છે અને એક જ કામ કરે છે. જ્યારે જીભ તો એક જ છે, પરંતુ સ્વાદ ચાટવાનો એમ બોલવાનું એમ બે કામ કરે છે. મૃત્યુ પછી અન્ય ઇન્દ્રિયો નાશ પામે છે, જ્યારે જીભ વાણી સ્વરૂપે અમર રહે છે અને જીભ વડે આપણે વિવિધ સ્વાદ માણી શકીએ છીએ અને જીભ પણ ઉચ્ચારી શકીએ છીએ. આમ જીભ દ્વારા જ્ઞાન અને કર્મ બંને સમર્થ કરી શકાય છે. મનુષ્યના સ્વાસ્થ્યની જાણકારી પણ જીભ વડે જ મળે છે. જીભના રંગ અને દેખાવ પરથી વિવિધ રાગોનું અનુમાન લગાવી શકાય છે અને જીભ બોલતી સંબંધો સુધારીને બગાડી પણ શકાય છે. એટલે કે જીભ કાતર અને સોય બંનેનું કામ કરે છે. મિત્રો સમજો, જરા ધ્યાનથી સમજો મિત્રો. કાતર અને સોય બંનેનું કામ કરે છે અને અમુક ચોક્કસ પ્રકારના શબ્દો કે બોલવાની લઢણ પરથી વ્યક્તિ, જાતિ કે શહેર વિશે જાણકારી મળે છે. જીભમોના ગોખલામાં સમય ન રહે, પરંતુ પોતાનું સેહદ આચાટવાનું અને બોલવાનું કર્તવ્ય ક્યારેક પણ ચૂકતી નથી. આમ કોઈ પણ પરિસ્થિતિમાં કર્તવ્યનું પાલન કરવાનું જીભ આપણને શીખવાડે છે. લેખકેને એવું લાગે છે કે જીભને ઈચ્છીએ ત્યારે આપણે મોંમાં અંદર અલગ કરી શકતા હોત તો સારું થાત. ઘણા બધા ઝઘડા ટાળી શકાત અને જીભને અદલા બદલી કરી શકાત હોય તો આપણે ઘણા ફાયદા થાય. વિવિધ ધર્મના લોકો જીભની જો એકબીજાના મોંમાં અદલા બદલી કરવામાં આવે તો આપોઆપ ધાર્મિક એકતા સ્થપાઈ જાય. અને આ જીભ વિશે લેખે મિત્રો આ સાચી જ વાત છે. કેમ કે આપણે જો કોઈ હિન્દુ છે, હિન્દુની જીભ કોઈ મુસ્લિમ લઈ લે અને મુસ્લિમની જીભ કોઈ હિન્દુ લઈ લે, કેવું લાગશે મિત્રો? આપોઆપ પોતાના ધાર્મિક વિચારો હશે એ આપોઆપ બદલાઈ જવાના છે મિત્રો. તો ચાલો મિત્રો, હવેથી આપણો વિડીયો એન્ડ કરીએ છીએ આપણે. તો આપણે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી એકવાર લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. ચલો મિત્રો.